આપણે આ એક વિડીયો થકી એ ટુ ઝેડ માહિતી મળી જાય. દાખલા તરીકે અળસિયાની ખેતીની શરૂઆતથી લઈ કેવી રીતે બેડ બનાવવા ત્યાંથી લઈ અને કઈ રીતે કમાણી કરવી એ આપણે આમાં વાત કરવાની છે. તો રેવન્યુ કેટલું છે તમારું વાર્ષિક? અત્યારે આપણે વાર્ષિક આનું ટર્નઓવર જોઈએ તો ટોટલ 1.5 કરોડનું ટર્નઓવર તો આપણે પહોંચ્યા છીએ. માર્ચ 2025 સુધીમાં 1.5 કરોડ ઓન પેપર આપણું ટર્નઓવર થઈ ગયું. કે આનું કોઈ જગ્યાએ એક્સપોર્ટ આપણે કરવું હોય તો કઈ રીતે થાય અને સેલિંગ કેવી રીતે કરવું? ઇન શોર્ટ, આનું એક્સપોર્ટ માર્કેટ બી અત્યારે બહુ સારી રીતે ચાલી રહ્યું છે. આ બિઝનેસ એવો છે કે હંમેશા ચાલતો રહેવાનો, કારણ કે ખાતર જે છે એ ખેડૂતને બી જરૂર પડવાની અને આપણી જે ગવર્મેન્ટ છે એ પણ આને અત્યારે બહુ પ્રોત્સાહન કરે છે. તો વાર્ષિક તો ઘણું બધું મોટું પ્રોડક્ટ જોવા જઈએ તો અત્યારે 700-800 ટન તો પ્રોડક્શન મિનિમમ આપણે ત્યાંથી બધું થઈને થઈ જાય છે. અળસિયાની ખેતી. તો આ વિડીયો આપણે અળસિયાની ખેતી ઉપર રાખશું. કઈ રીતે ખેડૂતો છે અળસિયાની ખેતી કરીને સારામાં સારી કમાણી કરી શકે, પ્લસમાં કે અળસિયાની ખેતી કરીને જો તમારે કમાણી ના કરવી હોય અને તમારા ખેતરમાં અળસિયા યુઝ કરવા હોય તો એ ખાતર કઈ રીતે તમે યુઝ કરી શકો. ઇન શોર્ટ, એ ટુ ઝેડ માહિતી આજે આપણે અળસિયાની ખેતી વિશે મેળવશું. અને આ પાછળ તમે અળસિયાની ખેતી છે એની એક જગ્યા પણ જોઈ શકો છો. આપણી એક્સપર્ટ સાથે વાત થવાની છે અને એ છે એ છેલ્લા 5 વર્ષથી આ બિઝનેસ સાથે જોડાયેલા છે. તો આપણે આ વિડીયોની અંદર એ ટુ ઝેડ માહિતી મેળવવાની ટ્રાય કરશું. તો હવે આપણી સાથે અત્યારે જે યોગી એગ્રો છે, એગ્રોટેક, એના જે માલિક છે એમની જોડે જ આપણે અહીંયા ઊભા છીએ અને હવે એમની સાથે જ આપણે વાત કરીશું અને બધી માહિતી એમની પાસેથી જ આપણે મેળવશું. તો સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે અમારા ચેનલની અંદર. નમસ્કાર ખેડૂત મિત્રો. હવે વસ્તુ એ છે કે અમે આ બિઝનેસમાં ખેડૂતો કઈ રીતે આગળ વધી શકે અને કઈ રીતે ખેતી માટે ઉપયોગી થઈ શકે એ બધી માહિતી તમારી પાસેથી અમારે જોઈએ છે. તો આપણે આ એક વિડીયો થકી એ ટુ ઝેડ માહિતી મળી જાય. દાખલા તરીકે અળસિયાની ખેતીની શરૂઆતથી લઈ કેવી રીતે બેડ બનાવવા ત્યાંથી લઈ અને કઈ રીતે કમાણી કરવી એ આપણે આમાં વાત કરવાની છે. તો તમે થોડુંક તમારો ઇન્ટ્રો આપીને પછી આ ડિટેલમાં આપણે આગળ વધીએ અને મુલાકાત પણ કરીએ. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ હાર્દિક પટેલ, યોગી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ અમદાવાદથી. અમે લોકો અમદાવાદમાં છેલ્લા 5 વર્ષથી વર્મી કમ્પોસ્ટ ખાતરનો પ્લાન્ટ ચલાવી રહ્યા છે. અત્યારે મોટા પાયે અમારા ત્યાં તમને અળસિયા એને રિલેટેડ બધી વસ્તુઓ મળી રહેશે. અત્યારે એનું કામકાજ ચાલુ છે. બરાબર છે. હવે આ જે તમે અત્યારે પ્લાન બનાવેલો છે, સૌથી પહેલાં તો કેટલી જગ્યામાં બનાવેલો છે અને તમે જેમ વાત કરી એમ તમારો બીજો બી એક પ્લાન છે, તો એ કેટલી જગ્યામાં છે પહેલાં તો થોડુંક અમને ડિસ્ક્રાઇબ કરો. અત્યારે આપણું જે આ પ્લાન્ટ ચાલી રહ્યો છે એ ઓલરેડી 1.5 વીઘા જેની જગ્યા છે આ જગ્યા ઉપર. અને નાજ ગામ કરીને જગ્યા છે ત્યાં ચાલુ છે. અને ટોટલ અત્યારે 105 બેડ આપણે HDP બેડમાં અહીંયા કરીએ છીએ. બેડ સાથે સાથે જમીન ઉપર બી આપણે ઈટે ખેતી અને અળસિયાની કરીએ છીએ. બરાબર છે. અને જે તમે બીજા પ્લાનની વાત કરી એ પ્લાન ઉપર અત્યારે કેટલું કામ ચાલુ છે અને એ કવડો પ્લાન છે? બીજો પ્લાન્ટ આપણે હજુ શરૂઆત કરે 3 મહિના જેવું થયું છે. ત્યાં ઓલરેડી 41 બેડ જેવા લાગ્યા છે. બરાબર. 3 વીઘામાં ટોટલ આખો પ્લાન્ટ છે. એની અંદર 300 થી 400 બેડ કવર કરવાની ગણતરીમાં છીએ. બરાબર છે. અને તમારે 5 વર્ષનો આની અંદર એક્સપિરિયન્સ થઈ ગયો છે? 5 વર્ષ થયા. આપણે 2021માં ચાલુ કર્યું હતું. વાહ વાહ વાહ. તે એટલા માટે જ તમારો એક કોન્ટેક્ટ કર્યો છે, કારણ કે એક્સપર્ટ થકી અમને પ્રોપર ઇન્ફોર્મેશન મળે. હવે બીજી વસ્તુ એ કે તમે આ જે પ્રોડક્શન કરો છો તો આમાંથી ટોટલ રેવન્યુ તમારું કેટલું છે? પછી આપણે આ ડિટેલમાં વાત કરીશું કે કોસ્ટ કેટલી આવે છે અને રેવન્યુ કેટલું બચે છે. પણ અત્યારે આપણે એક આંકડો જોતો હોય તો રેવન્યુ કેટલું છે તમારું વાર્ષિક? અત્યારે આપણે વાર્ષિક આનું ટર્નઓવર જોઈએ તો ટોટલ 1.5 કરોડનું ટર્નઓવર તો આપણે પહોંચ્યા છીએ. માર્ચ 2025 સુધીમાં 1.5 કરોડ ઓન પેપર આપણું ટર્નઓવર થઈ ગયું છે. અચ્છા, ઓન પેપર 1.5 કરોડ? ઓન કરોડ આપણું 1.5 કરોડનું ટર્નઓવર થઈ ગયું છે. બરાબર છે. બેસ્ટ. એનો મતલબ એ છે કે આમાંથી તમારે કમાણી સારી રીતે કરવી હોય તો તમે ચોક્કસથી કરી શકો. આ બિઝનેસ એવો છે કે હંમેશા ચાલતો રહેવાનો, કારણ કે ખાતર જે છે એ ખેડૂતને બી જરૂર પડવાની અને આપણી જે ગવર્મેન્ટ છે એ પણ આને અત્યારે બહુ પ્રોત્સાહન કરે છે. કારણ કે ઘણી વખત અમારે ખેડૂતોને તો વધારે આ વસ્તુમાં અવેરનેસ લઈ આવવાની જરૂર છે, કારણ કે અમે ખુદ ખેડૂત છીએ પણ અમને જ અળસિયાની ખેતી વિશે હજુ વધારે આઈડિયા નથી. તો એ જ રીતે આપણે આગળ વધવાની ટ્રાય કરશું, કારણ કે આ
જે અળસિયાની ખેતી છે એને આપણે બે રીતે લઈ શકીએ. એક તો આપણા પોતાના ખુદના ફાર્મ માટે આપણે લેવો હોય તો લઈ શકીએ અને બિઝનેસ તરીકે પણ બિઝનેસ તરીકે લઈ શકીએ. તો આ જે તમે અત્યારે બેડ બનાવેલા છે, આ બેડ બનાવવાની આપણે શરૂઆતની પ્રોસેસ શું હોય, તમે એ થોડુંક અમને ડિસ્ક્રાઇબ કરો. શરૂઆતની પ્રોસેસ આમે એવી રહે કે અત્યારે આપણે પોતે તો આ કરીએ છીએ એટલે અમારે તબેલો નથી. એટલે અમે ગામના આજુબાજુમાંથી બધા તબેલા અને બધી જગ્યાએથી છાણ કલેક્ટ કરીને લાવીએ છીએ. અહીંયા બધી ટોલીઓ વાઇઝ છાણ કલેક્ટ કરીને લાવીએ. છાણ લાયા પછી એને અહીંયા ડમ્પિંગ કરવામાં આવે. એ સામે જે પડ્યું એ ત્યાં ડમ્પિંગ ગ્રાઉન્ડ છે આપણું. બરાબર. વાહ. હા, ત્યાં એને ટોલી ડમ્પિંગ કરી દે. પછી શરૂઆતના 5 થી 10 દિવસ જે છાણ કરી એ ગરમ હોય, કારણ કે છાણની અંદર મિથેન ને નાઇટ્રોજનના જે કાર્બનના ગેસો હોય એના લીધે છાણ હંમેશા ગરમ હોય. એને લાઈને પહેલા આપણે એને ઠંડુ પાડવું પડે. ઠંડુ પાડવા માટે શરૂઆતના 7 થી 10 દિવસ પાણીનો છંટકાવ કરીને એને ફૂલ પાણીથી એનું જે ગરમી હોય એ કાઢવી પડે. બરાબર. જ્યારે છાણ ઠંડુ થાય ત્યારે જ તમે એના બેડમાં નાખી શકો. હા, બાકી તો અળસિયાઓમાં બી ઇસ્યુ થાય. આપણું જે અળસિયું જે આવે એની સ્કિન જે આવે એ ફોટો સેન્સિટિવ આવે. કે અળસિયું જે આવે એ સીધું સૂર્યના તાપમાં રહી ના શકે. બરાબર. અને બીજી કોઈ બી પ્રકારની ગરમી હોય તો અળસિયું સહન ના કરી શકે. એટલે જો છાણની ગરમી બી એને એટલી પડે તો છાણની ગરમીના લીધે બી અળસિયું મરવાની શક્યતા બહુ વધી જાય. એટલે આપણે જ્યારે બી છાણ વર્મી કમ્પોસ્ટ બનાવો ત્યારે સૌથી પહેલાં લાવીને અને છાણને ઠંડુ પાડવાની પ્રોસેસ કરવી પડે. અચ્છા, એટલે પહેલો પોઈન્ટ તો એ જ બને કે તમારે અળસિયાનું ખાસ ધ્યાન રાખીને પછી જ પ્રોપર છાણ થઈ જાય, ઠંડુ થઈ જાય પછી જ તમારે એમાં અળસિયા નાખવાના. એટલે આપણે જ્યાં સુધી આપણું છાણ ઠંડુ હોવાનું અને એની ચેક કરવાની એક જ સિસ્ટમ છે કે આપણો હાથ નાખીને દેશી સિસ્ટમ પ્રમાણે હાથ નાખીને ચેક કરી લેવું કે ભાઈ આ ઠંડુ રહે છે કે નહીં. બરાબર. અને એને ઠંડુ પાડવા માટે કોઈ પ્રોસેસ કે પછી આપણે આ સિમ્પલ પાણીની જે છંટકાવ છે એ આપણે મોટર વડે પાણી વડે લઈને બસ એને નોર્મલ રેગ્યુલર રીતે છાંટતું રહેવું. પહેલા 7 દિવસ જ્યાં સુધી એટલું પાણી છાંટવાનું કે જે છાણ હોય એમાંથી રેલો નીચે બહાર આવે ત્યાં સુધી. બરાબર. જો નીચેથી પાણી બહાર આવ્યું એટલે કે એની અંદર પાણી એને પકડી લીધું છે એ ખબર પડી જાય આપણને. બરાબર. અને તમે જે આ બેડ બનાવેલા છે એ પ્રોપર એક સાઇઝમાં છે, તો એના માટે કોઈ એવી વસ્તુ હોય છે કે આટલી સાઇઝમાં આપણે રાખવું કે એવું? જનરલી આમાં એવી રીતનું હોય છે કે 3 સિસ્ટમથી આ વસ્તુ થાય. એક તો છે HDP બેડ મેથડ, જે એક આ બેડ છે. બીજી છે આપણે આ વિન્ડ્રો મેથડ, કે આ જે જમીન ઉપર બેડ કરીએ છીએ એ, કે એની અંદર નીચે પ્લાસ્ટિક પાથરીને બાજુમાં જો તમારી જોડે ઈંટો અવેલેબલ હોય તો ઈંટો ગોઠવી દેવાય, અને જો ઈંટો અવેલેબલ ના હોય તો પારીના અને માટીના પારા બનાવીને કે અળસિયું બાજુમાંથી બહાર ના જતું રહે. અને નીચે જે એને કબરનુંમાં શેપ આપવાનો, એટલે છાણ નીચે પાથરીને એક કરી શકાય. અને જે ત્રીજી સિસ્ટમ આવે એ છે સિમેન્ટ ટેન્ક. તમે સિમેન્ટની આપણે જે ટેન્ક આવે 2 ફૂટની ઊંચાઈમાં ઇન્જનરલી બનાવવા. અચ્છા, પેલું અમારે ત્યાં ગઈ તો ટાંકી એક ટાઈપની ટાંકી એટલે આપણે જે પેલી ગભાણ આવે ને ગાયોની બસ એ રીતની આમ લાંબા પારા કરવા પડે. બરાબર. તો સ્ટાન્ડર્ડ આપણે આગળ વધીને વાતચીત કરતા જઈએ. તો સ્ટાન્ડર્ડ સાઇઝની જે તમે વાત કરો છો તો એ કઈ રીતે ટૂંકમાં હોય છે? સાઇઝ જનરલી આમાં એવું હોય છે કે જે બેડની લંબાઈ જે છે એ આપણે કેટલી બી રાખી શકીએ. બરાબર. એનાથી ઇસ્યુ નથી. મેન આપણે આમાં જોવાનું આવે કે બેડની પહોળાઈ. ઓકે. હા, બેડ જે છે 4 ફૂટ કરતાં વધારે પહોળો ના જોઈએ. બરાબર. અને 2 ફૂટ કરતાં વધારે હાઈટ ના જોઈએ. એનું કારણ એવું છે કે 4 ફૂટ વાળો ધારો કે આપણો આ બેડ જે છે, હવે આપણો હાથ આટલો લાંબો થાય. બરાબર. આ બેડમાં આ બેડ સ્લાઇડ નાનો છે, આ બાજુનો બેડ છે ને, આમાં જુઓ, આમાં જે આપણો બેડ આવે કે કોઈ બી માણસ કામ કરતો હોય ને તો એનો હાથ આટલો લાંબો થાય. તો આ બાજથી પેલે બાજથી બરાબર, એટલે કે 4 ફૂટ એ કવર કરી શકે. તો આપણે પાવડાથી ખાતર ભરવું હોય કે બીજું કંઈ કરવું હોય તો વધારે ઈઝી રહે. અચ્છા 4 ફીટની પહોળાઈ એ એના માટે. અને જે આપણે એની લંબાઈ જે ખરી લંબાઈ આપણે કેટલી બી કરી શકીએ. જનરલી સ્ટાન્ડર્ડ સાઇઝ એવી આવે છે કે જે HDP ના બેડ હોય એ 12 ફૂટ જ લાંબા આવે. પણ જો જમીન ઉપર કરો તો પછી આપણી જમીનની જેટલી લંબાઈ આપણે ત્યાં અવેલેબલ હોય 30 ફૂટ લંબાઈ હોય તો વધારે સારું રહે, કે માણસ એમાં ખાતર નાખવું કાઢવું બધું ઇઝીલી થઈ જાય. અને બીજી વસ્તુ એ કે તમે જે આ નીચે કાગળ પાથરેલું છે, તો એ કાગળ પાથરવાનું એક અળસિયા નીચે ના જાય એઝ રીઝન, કે બીજું કઈ બી? એનું એક મેન કારણ એ કે અળસિયું જે છે એક તો જમીનમાં ના ઘૂસે. એમ તો આપણી જોડે જે આ વેરાયટી આવે એ ખાલી છાણ અને ઓર્ગેનિક કાર્બન જ ખાય.
બરાબર. એટલે કે આપણે જે આમાં ઓસ્ટ્રેલિયન જાતિના આઈસીના ફેટેડ અળસિયા વાપરીએ છીએ કે તમે જમીનથી ઉપર જ 8 ઇંચ જેટલા જમીનની અંદર જાય, એનાથી નીચે જમીનમાં જાય નહીં. એટલે જે અળસિયાની જે જાત આવે, ટોટલ અળસિયાની આમાં આપણે જે વાપરીએ છીએ એ વિદેશી જાત છે. અને જે આપણા ત્યાં તમે જે ખેતરમાં જે તમે અળસિયા જોયા હોય એ દેશી અળસિયા, સફેદ કલરના. એ જે અળસિયા છે એ ખાલી માટી ખાય. અને આપણું જે આ ઓસ્ટ્રેલિયન જાતિ આપણે જે વાપરીએ છીએ એ 90% ઓર્ગેનિક કાર્બન મેટર ખાય. બરાબર. તો 80 ફેટીડા આપણે જે કહેવાય મોસ્ટલી એ વધારે પડતા આપણે વધારે પડતા એ વાપરવામાં આવે છે. અને વધારે એનું કંઈક ખાય વધારે છે અને વધારે એવું છે કે જે આઈસીના ફેટીડા જે અળસિયા છે 90% ઓર્ગેનિક કાર્બન મેટર ખાય. એટલે કે ખાય બી વધારે છે અને એની અગર બી વધારે નીકળે છે. એટલે કે દિવસની અંદર એ વધારે નીકળી શકે. બરાબર. એટલે આ અળસિયા એવા છે કે એ આપણો ખેડૂતનો મિત્ર એ રીતે કે આ 24 કલાક કામ કરતું રહે. એટલે ના આને પગાર આપવાનો છે, ના આને કંઈ બીજું કંઈ તમારે કરવાનું છે. તમારે એને બસ ખાલી લાઈને અહીંયા મૂકવાના ને એની રીતે ખાતો રહે. બસ. આને તમારે ખાલી મેન એટલું જ જોવાનું છે કે એને પ્રોપર છાંયડો મળે અને એને પ્રોપર જે પાણી જોઈતું હોય એ મળી રહે. બરાબર. કે આપણે જે બી હોય એ તમે હમણાં પેલું જોયું તો પેલા કાકા એમાં પાણી પાછળ છાંટી રહ્યા હતા. તો મેન એ બી જરૂરી છે કે એને પાણી છાંટતું રહેવું પડે. અને છાંયડા માટે જનરલી અમે વધારે પડતું નેટ અહીંયા રાખીએ છીએ. હા, એ બી થોડુંક ધ્યાન રાખવું પડે કારણ કે બાકી અળસિયા છે એને મરવાનો ચાન્સ વધી જાય. કારણ કે આપણી જે ગુજરાતની અને એમાં પણ ખાસ અમદાવાદ આપણે ત્યાંનું જે ટેમ્પરેચર છે, આ જે આઈસીનો ફેટીડા જે ઓસ્ટ્રેલિયન જાત છે ને એનું આમાં રેગ્યુલર જે એ તાપમાનમાં જેમાં રહી શકે છે એ છે 20 થી 30 ડિગ્રી. એને સારામાં સારું તાપમાન ના કહેવાય. બરાબર. પણ જો આપણા ત્યાંનું તાપમાન ઘણી વખત ઉનાળામાં 47 બી પહોંચે ને અત્યારે પોલ્યુશન લીધે 48 બી પહોંચી જાય છે. એટલે એના લીધે થાય એવું કે જે અળસિયું આવે ને એને બે ગરમી મળે. એક તો ઉપરથી બી ગરમી પડે અને બીજી ગરમી છાંડની. બરાબર. એટલે બે બાજુથી અળસિયું શેકાવાનું. એટલે અળસિયું શેકાય ને એટલે એની જે સ્કિન આવે ને ફોટો સેન્સિટિવ, એટલે કે એને ગરમી આપણને સીધો તાપ લાગે અને એને ગરમી એના સ્કિન થ્રુ લાગે. બરાબર. એટલે કે સ્કિનમાં થોડીક બી એને પૂરું થાય એટલે અળસિયું પછી એ ખાવાનું બંધ કરી દે. ખાવાનું બંધ કરી દે એટલે એ પછી લાંબો ટાઈમ એ ટકે નહીં. બરાબર. અને પ્રોડક્શનની આપણે વાત કરીએ તો અત્યારે આપણે શરૂઆત કરીએ તો કેટલા ટાઈમની અંદર ખાતર મળવાની શરૂઆત થઈ જાય? જનરલી કોઈ પણ બેડ લગાવે તો જે સ્ટાર્ટિંગની જે સાયકલ આવે કે પહેલી સાયકલ કહીએ એ 90 દિવસની હોય. કારણ કે એમાં એવું ગણ્યું કે તમે બેડ લગાવવાનો બી ટાઈમ, એની અંદર ખાતર નાખવાનો બી ટાઈમ ને એ ડમ્પ કર્યા પછી જનરલી પહેલી સાયકલ તમારી 60 થી 65 દિવસ તો મિનિમમ ક્યાં છે, એટલે 2 મહિનાની સાયકલ બનીને ચાલવી. બરાબર. અને દાખલા તરીકે આપણે 1 વીઘાની અંદર ચાલુ કરીએ તો 60 થી કે આપણે 90 દિવસ રાખીએ, બરાબર? તો 90 દિવસની અંદર કેટલું પ્રોડક્શન આવી શકે એ તમે થોડું એક્સપ્લેન કરી શકો? એટલે આમાં એવું છે કે આપણે શરૂઆતમાં જે બેડ લગાવીએ ને આમાં પ્રોડક્શન રેશિયો એવો આવે કે આપણે જે છાણ લાવીએ એના 50% પ્રોડક્શન આપણને મળે. બરાબર. એટલે 50% આપણે જે પેલું ખાતર ચારેલું છે એ મળે. 20% જે એનું ભેજ હોય એ ચૂસાઈ જાય કારણ કે છાણ ભીનું આવે. યસ. અને પછી જ્યારે એનું કરીએ ત્યારે પછી છેલ્લી આવા ગાંગડા વધે. એનો બી યુઝ થઈ શકે પણ એ 1-2 વખત પછી તો છેલ્લે અમે અમારા ખેતરમાં ભરાઈ દઈએ કે કોઈ ખેડૂત નાખી દઈએ. બરાબર. કામ રહે. અને આમાં વર્મી વોશ જે હોય છે એ બી વર્મી વોશ જે છે એ બી યુઝમાં થાય પણ આપણે ત્યાં એની વર્મી વોશ કલેક્ટ કરવાની સિસ્ટમ આપણે લગાવી નથી કારણ કે આપણે ત્યાં ડ્રીપ સિસ્ટમ અમારે જે એરિયામાં છીએ ત્યાં એટલી બધી છે નહીં. એટલે અમે કલેક્ટ કરતા નથી તો અમે તો જે પાણી આવે છે એને પાછું બેડમાં જવા દઈએ છીએ. મિત્રો, હાઇલાઇટ કરવાની વસ્તુ એ છે વર્મી વોશનો મતલબ એ થાય કે અળસિયાની જે આ ખેતી થતી હોય છે એમાંથી અળસિયાનું જે પાણી નીકળતું હોય છે એ પાણીનો એક જગ્યાએ સંગ્રહ કરવામાં આવે અને એ પાણીનો પણ ખેતરોમાં યુઝ કરવામાં આવતો હોય છે અને વર્મી વોશ કહેવામાં આવે છે. ઇરિગેશનમાં અને એ જે જગ્યાએ હોય કે જે લોકો લિક્વિડ ફર્ટિલાઇઝર તરીકે અળસિયાનો બહુ વધારે યુઝ કરતા હોય. ઇન શોર્ટ વસ્તુ એ છે કે અળસિયાની ખેતી કરવામાંથી તમારે નાનીથી નાની વસ્તુ લઈ અને મોટી વસ્તુ સુધી બધી વસ્તુ યુઝમાં આવી બધી વસ્તુ યુઝમાં આવી શકે. અને મેન આનું કરવાથી ફાયદો એ કે જે ગામડાઓમાં આપણને જે પેલા ઉકેડા જોવા મળે છે સફાઈ સ્વચ્છતા અભિયાન સારું ચાલે. હા, બસ કારણ કે યુઝમાં બી વસ્તુ આવી જાય અને કે આ વસ્તુ યુઝમાં આવી જાય જે રોડ ઉપર જે છાણ પડી રહ્યા હોય એના ઢગલા જોવા. અને બીજી વસ્તુ એ કે જે અળસિયા આપણે
નાખવાનો રેશિયો કેટલો હોય છે અને અળસિયા છે એ કેટલા દિવસમાં એનું રિપ્રોડક્શન થાય અને કેટલા દિવસમાં કેટલું વધારે એનું પ્રોડક્શન થઈ શકે? અળસિયા જે છે આપણે એવું કહેવાય છે કે જનરલી 3 મહિનાની અંદર 3 થી 6 મહિનાની અંદર અળસિયા ડબલ થઈ જાય. બરાબર. પણ આપણા ત્યાંની ગરમી અને એ જોતા તમે આમ ગણો તો વર્ષમાં તમારા અળસિયા ધારો કે તમે અત્યારે 30 કિલો અળસિયા નાખો તો 6 મહિના રહીને એ 60 કિલો જેવા અળસિયા થાય. બરાબર છે. અને એનો જે રેશિયો હોય નાખવાનો એ કેવી રીતે? રેશિયો એવી રીતે આવે કે આપણે જે બેડ હોય એનું 1 ફૂટે 1 કિલો અળસિયા. 1 ફૂટે 1 કિલો. હા, 1 ફૂટે 1 કિલો અળસિયા વર્મી કલ્ચર કહેવાય. હા હા. કે છાણ પ્લસ અળસિયા. કારણ કે આપણે એકલા અળસિયા નથી નાખતા. હા, બી એની સાથે આવવાનું છે. કારણ કે એકલા અળસિયાનું વજન કરવું અશક્ય છે. અશક્ય છે. પ્લસમાં કે ઘણી બધી જગ્યાએથી અલગ અલગ જગ્યાએથી લઈને આવતો હોય તો એકલા અળસિયાને લઈ જાવ. એકલા અળસિયાનું ટ્રાન્સપોર્ટેશન શક્ય નથી. એટલે એને હંમેશા તમારે છાણ સાથે જ અળસિયા જતા હોય. બરાબર. અને જે બી આપણે ખરીદી કરતા હોય તો એ બી જોવાનું કે તમારે અળસિયા છાણ સાથે આવે તેનું કેટલું પ્રમાણ આવે ને શું આવે. હા, એ વસ્તુ બી ખાસ નોટ કરવાની જરૂર હોય છે. અને ઘણી બધી જગ્યાએ આપણે દેશી મેથડથી પણ કરતા હોય છે જે તમે આ અત્યારે બનાવેલા છે. તો આ બંનેમાં કોસ્ટમાં કંઈ ડિફરન્સ રહીએ? કારણ કે આ બધી વસ્તુ છે આપણે એક ઓલરેડી ખરીદવી પડે છે અને આ બધી વસ્તુ છે એ આપણે દેશી રીતે બનાવી શકીએ. તો આ બંનેનો ડિફરન્સ શું તમે થોડું જણાવો. આ બંનેમાં મેઇન ડિફરન્સ એવો કે આપણે જે HDPE બેડ જે આવે એમાં તમને ખાતરની ક્વોલિટી છે એ એક રીતે વધારે સારી મળે. બરાબર. પણ આમાં પ્રોડક્શન ઓછું આવે, જ્યારે આમાં પ્રોડક્શન વધારે સારું આવે. અચ્છા. હા, એટલે જમીન ઉપર હોય તો શું છે કે અળસિયાનો ફરવાની અને એની હવા ઉજાસ બહુ સારો કરી દે. બરાબર છે. હા, એટલે જે ખેડૂતે નાના પાયે કરવું હોય તો સ્ટાર્ટિંગમાં જો બેડ લગાવે તો 1-2 HDPE બેડ લગાવીને શરૂઆત કરી શકે. અને તમે જેમ શરૂઆતની વાત કરી તો ફોર એક્ઝામ્પલ કોઈ ખેડૂતને નવી શરૂઆત કરવી હોય તો તમારી શું એડવાઇસ રહે? કેટલેથી એને શરૂઆત કરવી જોઈએ અને પછી ધીમે ધીમે આગળ વધવું જોઈએ? ખેડૂત જો નવેસરથી શરૂઆત કરે તો મિનિમમ 5 બેડ અથવા 10 બેડથી કરે તો વધારે સારું. કે એના માટે કે એક મિનિમમ અમાઉન્ટ એને લાગેલી હોય તો એનું ધ્યાન રહેશે. બરાબર. પછી ઘણી વખત એવું થાય કે 1 બેડ કે 2 બેડ કરશો તો કરવાવાળાને એની પર ફોકસ જ ના રહે. કે તમારું એક મિનિમમ કેપિટલ ઇન્વેસ્ટ થયું હોય કે ભાઈ 10,000 15,000 તમારા લાગ્યા છે તો તમે એની પર ધ્યાન આપશો. બરાબર. પછી થાય છે એવું કે લોકો બનાવે જ ખરી પણ ચાલુ રાખતા નથી. વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ જેટલા ચાલુ થાય છે એટલા બંધ વધારે થાય છે. સાચી વાત છે તમારી. ના, સારી વસ્તુ છે. બીજું કે આમાં અત્યારે અળસિયા ઓલરેડી એડ કરેલા છે. બરાબર છે. આ બાજુમાં ઘણી વખત એવું બનતું હોય છે કે શરૂઆત ઘણી બધી થતી હોય છે પણ એનું જે છે એ એન્ડ લેવામાં ઘણા બધા ખેડૂતોને ઇસ્યુ થતા હોય અને છેલ્લે આ પ્રોડક્ટો જે છે એ બંધ કરી દેતા હોય છે. તો આપણે અળસિયાનું બી થોડુંક ઓપન કરીને જોઈએ જેથી કરીને અમને વધારે આઈડિયા આવે અને અમે વધારે બતાવી પણ શકીએ. એ કરીને કે અમને કયા બે ગેસ કે જોવું પડશે. અચ્છા. અને આ બધું એક ટાઈપનું ખાતર બની ગયું છે, બરાબર? આ જે ઉપરનું જે છે એ ખાતર બની ગયેલું રેડી છે. હા હા હા. અચ્છા, અળસિયા નીચે વયા ગયા છે. અળસિયા આમાં હંમેશા નીચે જ રહ્યા છે. બરાબર. અને બીજી એક વસ્તુ એ કે આમાં જે એસ્યુને ફેટીડા તમે જે પ્રજાતિની વાત કરી તો એ પ્રજાતિને ઓળખવા માટે કંઈ એનું સ્પેસિફિકેશન કે એવું કંઈ? આઈસીનો ફેટીડા જે હોય હા, એને ઓળખવું હોય તો એનો આ જે એની લંબાઈ જે આવે ને એ આપણી એક આંગળ કરતાં વધારે ના હોય. બરાબર. અને આઈસીના ફેટીડા એનાથી લાંબુ થાય નહીં જનરલી. હા, અને એની આગળની સાઈડથી આ જુઓ, આ આગળની સાઈડમાંથી એ ખાય છે એટલે પાછળની સાઈડથી એક ઓકે. અને હા, એનો જે કલર હોય એ બી ઓળખાણમાં પડી જાય. આપણી જોડે હશે કે જુઓ એક એ અળસિયું આ રહ્યું. જો આ અળસિયું જે છે ને પ્રેગ્નેન્ટ છે, વચ્ચેથી એનું જો આ ભાગ એનો ઊંચો છે. બરાબર. એ દેખાય છે આવે તો એક એ ટાઈપનું બી આ બી છે. હા, આ જે વચ્ચેનો એનો ભાગ આવે ને એ ઊંચો છે. બરાબર. આઈસીના ફેટીડા એકદમ લાલ કલરના બી ના હોય. બરાબર. થોડોક તો પીડાશ કરતો ભાગ એનો પકડાયા છે. અચ્છા. હા, બહુ લાલ કલરના આઈસીના ફેટીડા બી કંઈ જોવા આપણે ત્યાં આવતા નથી. અચ્છા, તો એક તો એ જ મેથડ થઈ ગઈ આપણે એને ચેક કરવાની. કારણ કે ઘણી વખત બજારમાં બી એવું થતું હોય છે કે એસીના ફેટીડાના નામથી બીજા બધા દેશી ને અળસિયા આપવામાં આવતા હોય છે.
પછી નુકસાન ખેડૂતને થાય કે પ્રોડક્શન નીકળે ને. હા અને અને આપણે જે લઈને આવ્યા હોય જે વિચાર્યું હોય એના કરતાં અલગ જ પછી એમાં કામ થાય. હા ના એ બરાબર છે, કારણ કે આવી બધી વસ્તુ જ ખેડૂતોને ખાસ જાણવાની જરૂર હોય છે. અને ઘણી વખત એવું બનતું હોય કે અળસિયાનું પ્રોડક્શન આટલું ને આમ કરીને ચાલુ કરે અને છેલ્લે ઘણા બધા ઇસ્યુનો સામનો આમાં કરવો પડતો હોય છે. હા, એટલે આપણે આની અંદર સૌથી મોટી તકલીફ તો એ છે કે માર્કેટમાં ખોટી વર્મી કમ્પોસ્ટ માટે ખોટી ધારણાઓ બહુ છે. લોકો એને વર્મી કમ્પોસ્ટને કઈ બી નામે કહીને વર્મી કમ્પોસ્ટ હોય કે સિટી કમ્પોસ્ટ હોય દેખાવમાં સરખું જ લાગે. એટલે કોઈને એ ના ખબર પડે જલ્દી કે ભાઈ આ વર્મી કમ્પોસ્ટ છે કે સિટી કમ્પોસ્ટ. યસ, કારણ કે બેનો તમે કલર જે જોશો બે કાળા કલરનું જ આવે અને એ જ નામે પછી ઓર્ગેનિક મેન્યુઅર બી લોકો આપી દે છે. અચ્છા. હા, એટલે પ્યોર વર્મી કમ્પોસ્ટ છે એ ઓળખવું હોય તો એકદમ ચાની ભૂકી જેવું દેખાશે. એટલે એ અને વજનમાં બી એકદમ હલકું. આપણે તમે સિટી કમ્પોસ્ટની 40 કિલોની બેગની સાઇઝ જુઓ અને વર્મી કમ્પોસ્ટની 40 કિલોની બેગની સાઇઝ જુઓ તો જે મોટી આપણે ખાતરની યુરિયાની બેગ ભરીએ એમાં વર્મી કમ્પોસ્ટ જે યુરિયા 50 કિલોની ભરતીમાં આવે છે એમાં વર્મી કમ્પોસ્ટ 40 કિલો કરતાં વધારે આવે જ નહીં, કારણ કે એની ડેન્સિટી એટલી હલકી હોય. એના હાથમાં લો ને તમે તોય તમને એનું વજનમાં ફરક લાગે. હવે ખબર કેવી રીતે પડે? હવે આ છે આપણું છાણ. બરોબર, આ સીધું દેખાઈ જ આવે છે કે આ છાણ છે. યસ, પણ એની સામે આ ઉપર જે ખાતર થઈ ગયું છે એ એકદમ હલકું હોય. અચ્છા. વજનમાં આ ભારે દેખાય, આ હલકું લાગે. પકડવું એટલે મોસ્ટ ઓફલી અંદાજો આવી સ્મૂથનેસ એકદમ આવી જાય અને મોટા ગાંગડા રહે નહીં, એકદમ પાવડર જેવું થઈ જાય અને ચાર્યા પછી તો એકદમ ચાની ભૂકી જે દેખાય. તો પછી આનું જે પ્રોડક્શન તમે લ્યો છો પછી આને સેલ કરવાની પ્રોસેસ, દાખલા તરીકે અહીંયા આપણે આ ખાતર બની ગયું છે તો આ ખાતરને તમે અહીંયાથી સીધું લઈને જ સેલ કરો કે પછી એની બી કઈ મેથડ છે? આમાં જનરલી એવું હોય છે કે જો ખેડૂતને લેવાનું હોય તો એ ચાલ્યા વિનાનું લઈ જાય તો બી એને ચાલે, કારણ કે એને લઈ જઈને ટાયડામાં નાખવાનું છે સીધું. એટલે એના માટે તો કોઈ ફરક પડતો નથી. પણ જો માર્કેટમાં તમારે અત્યારે ગાર્ડનિંગ, કિચન ગાર્ડન, ટેરેસ ગાર્ડન બધાનો બી સ્કોપ બહુ વધારે છે અને અમારું અમદાવાદ ખાતે છે તો અમારા નજીકમાં બધા એના માટેનો વપરાશ બી બહુ વધારે છે. તો 1 કિલો ને 5 કિલોના જ્યારે પેકિંગ કરવા હોય ત્યારે તમારે એને ચાયણા વડે ચારીને આપવું તો જ વધારે સારું રહે. એ માલ એક નંબર સ્મૂથ દેખાવો જોઈએ કે બીજો કોઈ કચરો. અને એટલા માટે તમે આ જે પાછળ છે એટલા માટે છે એનો ચાયણો લગાવેલો છે અને એને ચારીને ત્યાં ઢગલો કરવામાં આવે. પછી જ્યારે ઓર્ડર હોય એવું જ એને ભરવામાં આવે. આ એક્સ્ટ્રા જે વસ્તુ નીકળેલી છે બરાબર, જે ગાંગડા છે એની અંદરથી ખાતર ચાર્યા પછી જે નીકળે આ એ વાળા ગાંગડા. અચ્છા, અને પેલું ખાતર છે એમ? હા, પેલી સાઈડ જે પડી. અચ્છા, તો આપણે એ બી એક જોઈએ કે કેવું ખાતર એનું બને છે. આમાંથી ભેજ સુકાઈ ના જાય જનરલી એને ઢાંકીને રાખવામાં આવે. બરાબર છે. અચ્છા, આ એકદમ પ્યોર ખાતર છે એમ ને? હા, યસ. અને જે અળસિયાનું ખાતર આવે એ હંમેશા બ્લેક કલર ના પકડે. કારણ કે લોકો એવું માને કે ખાતર આવે તો એ કાળા કલરનું જ હોવું જોઈએ. અચ્છા. અળસિયાનું ખાતર એ બ્રાઉન થી લઈને બ્લેક પકડાય. અચ્છા. ના બરાબર છે, કારણ કે આ એક પ્રોપર પ્રોડક્શન નીકળેલું આપણે કહી શકીએ. પ્રોડક્શન આ બધી બેગમાં ભરેલું આવે. અને આમાં ભેજ રાખવો જરૂરી છે. હા, આમાં ભેજ રાખવો જરૂરી છે. એઝ પર FCO ગાઈડલાઇન્સ બી જોઈએ તો 15 થી 20% તો અંદર ભેજ મોઇસ્ચર હોવો જોઈએ. બરાબર. મોઇસ્ચર રાખવાનું કારણ એ છે કે અંદર જે એના બેક્ટેરિયા છે, અળસિયાના ઈંડા અને જે અંદર ઘી હોય એ જ ઉતારે. અચ્છા, એ બી આમાં અત્યારે હાલમાં અવેલેબલ. એટલે અંદર તમે અંદર ઈંડા જતા જ રહે. અચ્છા, કારણ કે આપણે કોઈ બી ચાઇનામાં બી ચારો કે એમાં એના બચ્ચા તો અંદર જવાના છે. એ અળસિયા જવાના, એ અળસિયા જે જવાના એ ખેતરમાં જઈને બી મોટા. હું બી એ જ વસ્તુ કહેવા માંગુ છું કે એક ટાઈપનું ત્યાં બી આ પ્રોડક્શન થઈ જાય પછી પાછળ એ લોકો આના લીધે પેલા અમને જમીનમાં બી વધતા છે. બરાબર. અને આ જે પ્રોપર પ્રોડક્શન નીકળે છે એ મંથલી તમારા બેડમાંથી અત્યારે કેટલું નીકળે અને વાર્ષિક આપણે જોવા જઈએ તો કેટલું નીકળે? અત્યારે અમે મંથલી જોઈએ તો 60 થી 65 ટન જેવું આ સાઈડ ઉપરથી પ્રોડક્શન નીકળી જાય છે. બરાબર. અને તો વાર્ષિક તો ઘણું બધું મોટું પ્રોડક્શન જોવા જઈએ તો અત્યારે 700-800 ટન તો પ્રોડક્શન મિનિમમ આપણે ત્યાંથી બધું થઈને થઈ જાય છે. બરાબર. અને ખેતરમાં જો નાખવું હોય તો અમારી સાઈડ મોસ્ટલી મગફળી અને એ ટાઈપના પાક થતા હોય છે, તો 1 વીઘા દીઠ આપણે કેટલું નાખવું જોઈએ અને
એના કરતા ઓછું નાખીએ તો બી ચાલે કે વધારે નાખીએ તો કઈ વધારે ફાયદો થાય કે એ થોડું હા, એક તો ખાતર નાખવાથી આપણે જે વર્મી કમ્પોસ્ટ જે આવે એ ખાતર એક વખત છોડવામાં વધારે પડી જશે તો પણ છોડને બાળી નાખશે નહીં. યસ, બરાબર. એટલે આમાં ફાયદો એ રહે છે કે ગરમ ખાતર એ આ ગરમ ના પડે. હા. એટલે અત્યારે વીઘા દીઠ જોઈએ તો 600 થી 700 કિલો વીઘા દીઠ નાખવાનો અંદાજો કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરવામાં આવે છે. બરાબર. અને આ ખાતરની આપણે જો નાખવાની શરૂઆત કરીએ વર્મી કમ્પોસ્ટની કે અથવા આપણે બીજા કોઈ દેશી ખાતરની કે તો વર્મી કમ્પોસ્ટમાં મોસ્ટલી બેનિફિટ આપણે કેટલા ટાઈમમાં જોવા મળે, કારણ કે એ વસ્તુ બી હાઇલાઇટ કરવી જરૂરી છે. વર્મી કમ્પોસ્ટ જનરલી ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂત વળે તો પહેલા વર્ષનું જે ઉત્પાદન છે અને રેગ્યુલર અત્યારના ઉત્પાદન કરતાં 10% ઘટાડો તો આવશે. ઓકે. હા, 2 વર્ષ સુધી અને 10% થોડો ઘટાડો આવશે. પછી ત્રીજા વર્ષથી જે એનું પહેલાનું ઉત્પાદન હતું એ ઉત્પાદનનો સમકક્ષ જ આનું ઉત્પાદન બી આવી જશે. પછી એટલું બધું ફરક રહેતો નથી. બરાબર. તો પછી સ્ટાર્ટિંગમાં જે આવે આપણે વર્મી કમ્પોસ્ટનું પ્રમાણ નાખવાનું વધારે આવે. સ્ટાર્ટિંગમાં આપણે 700-800 કિલો કહીએ છીએ, પણ પછીથી જેમ જેમ એને નાખતા જઈએ સિઝન વાઇઝ એટલે એનું પ્રમાણ ઓછું કરવાનું આવી જાય છે. અચ્છા. અને દર સિઝને આપણે 2 થેલી ઓછું નાખવાનું. બરાબર, કારણ કે ઓલરેડી એમાં પડ્યું હોય. હા, પછી અંદર બી થવા લાગે એટલે જે પહેલા સ્ટાર્ટિંગમાં 12 થી 15 થેલી કહીએ છીએ, પછી 8 થેલીથી લઈને 7 થેલી સુધી આવી જાય છે. તો પછી આ જે વર્મી કમ્પોસ્ટ આપણે નાખીએ છીએ એની સાથે પછી કોઈ દવાઓ ચાલુ રાખવાની કે એનો તો પછી ના, વર્મી કમ્પોસ્ટ જો આપણે નાખીએ તો પછી એની સાથે કોઈ દવાઓનો કે એનો સ્પ્રે ના કરવો એ વધારે હિત આવે. હા, કારણ કે જો વર્મી કમ્પોસ્ટ નાખીશું તો જમીનમાં અળસિયા વધશે, દવાઓ બીજી બધી એડ થતી જાય, એના લીધે અળસિયાને એ મારી નાખશે. બરાબર. અને હવે આ બધી ઉત્પાદનની આપણે વાત કરી, કઈ રીતે બનાવવું એ આપણે વાત કરી. હવે ફોર એક્ઝામ્પલ હું મારા ખેતર માટે યુઝ કરું છું તો મારા ખેતરમાં હું નાખી અને પ્રોપર જેટલું ઉત્પાદન થતું જશે એટલું અમે યુઝમાં લેતા જઈએ. પણ એઝ અ બિઝનેસ આને મારે આગળ લઈ જવું છે. ઘણા બધા સબસ્ક્રાઈબર મિત્રો એવો હોય કે જેને બિઝનેસ તરીકે લઈ જવું હોય તો એને કઈ રીતે આગળ વધી શકે, પ્લસમાં કે આનું કોઈ જગ્યાએ એક્સપોર્ટ આપણે કરવું હોય તો કઈ રીતે થાય અને સેલિંગ કેવી રીતે કરવું, ઇન શોર્ટ. આનું એક્સપોર્ટ માર્કેટ બી અત્યારે બહુ સારી રીતે ચાલી રહ્યું છે, કારણ કે એક્સપોર્ટ માટે ગલ્ફ દેશો છે, દુબઈ છે અને બધી જગ્યાએ વર્મી કમ્પોસ્ટની ડિમાન્ડ બહુ છે. એટલે એક્સપોર્ટના ઓર્ડરો લોકોના થ્રુ આવતા જ રહે છે. પણ આના એક્સપોર્ટ કરવા માટે એની જે મેન છે એની ક્વોલિટી. બરાબર. એક્સપોર્ટમાં માગે છે ક્વોલિટી પ્રોડક્ટ, અને જો આપણે એને ક્વોલિટી પ્રોડક્ટ ના આપી શકીએ તો એ કોઈ કામનું નથી. કારણ કે એક્સપોર્ટનું જે પણ કોઈ બહાર આવશે એને સારીમાં સારી વસ્તુ હશે તો જ એના પૈસા આપશે. યસ. કારણ કે આના પૈસા અહીંયા જે આપણે વેચીએ છીએ એના કરતાં તે 4 થી 5 ગણા ભાવે છે. બરાબર. અને એને ભાડાને બધું ચડે એટલે હિસાબે વસ્તુ બી તમારે એને સારી આપવી પડે. ઇન શોર્ટ ડિમાન્ડ તો આપણે કહી શકીએ સારી એવી ડિમાન્ડ તો ખૂબ જ સારી છે બધી જગ્યાએથી. અને જેમ જેમ લોકો કિચન ગાર્ડન, ટેરેસ ગાર્ડન બી કરે છે તો સિટીમાં બી નર્સરીઓમાં બધે ડિમાન્ડ રહે છે. તો તમારે જે અહીંયાથી મોસ્ટ ઓફ જે પ્રોડક્શન થાય છે એ પ્રોડક્શન તો આપણે સિટીમાં જાય છે કે પછી? હા, અમારું અમદાવાદ સિટી સાઈડમાં છે એટલે વધારે પડતું કિચન ગાર્ડન, ટેરેસ ગાર્ડન અને ફોરેસ્ટમાં અને એ બધી જગ્યાએ બી મોટી બંગલાની પ્રીમિયમ સ્કીમોમાં બધે જાય છે. બરાબર છે. કે ઘણી બધી અલગ અલગ જગ્યાએ પ્રાઇઝમાં બી વેરાયટીઝ જોવા મળતી હોય છે, તો એમાં થોડુંક તમે હાઇલાઇટ કરો કે કઈ રીતે એની પ્રાઇસ અલગ અલગ પડે છે અને સારી પ્રાઇસ, ઊંચી પ્રાઇસ વાળું લેવું કે સસ્તી પ્રાઇસમાં મળતું હોય તો એ લેવું? વર્મી કમ્પોસ્ટ એ એવી પ્રોડક્ટ છે કે જનરલી બધી જગ્યાએ તમે ગુજરાતમાં જોવા જાઓ તો એના રેટ અલગ મળશે, અને ગુજરાતમાં બી સિટી વાઇઝ બધી જગ્યાએ આગળ વધીએ. હા, સિટી વાઇઝ બધી જગ્યાએ જોવા જાઓ તો બધી જગ્યાએ રેટ અલગ અલગ રહેશે જ. બરાબર. કે આમાં મેન ફેક્ટર ડિફાઇન કરે છે એની પર છે કે તમને છાણ જે છે એ શું ભાવે મળે છે. અચ્છા. તમારું રો મટીરિયલ કોસ્ટ જો છે, કોઈ બી ધંધો હોય એમાં જો રો મટીરિયલ કોસ્ટ નીચી આવશે તો ઓબ્વિયસલી છે કે તમે એનું સેલિંગ કોસ્ટ બી નીચી રાખી શકો. બરાબર. આપણા ગુજરાતમાં જે છે એનો આપણો જે ખેડૂત છે કે પશુપાલક છે એ આપણે ત્યાં છાણનો ઉપયોગ વધારે. આપણે છાણના મલ્ટિપલ યુઝીસ કરી શકીએ છીએ. અચ્છા. આપણે ત્યાં જે એવી છાણની ટોલી જે છે એ જનરલી તમે જોવા જાઓ તો જે તબેલામાંથી કે એવી જગ્યાએથી તમે કલેક્ટ કરો તો 1000થી લઈને 1200 રૂપિયા સુધીમાં પડતું હોય છે. યસ. અને જ્યારે તમે એને ભરીને લાવો તો આપણે તેની લેન્ડિંગ કોસ્ટ આપણે જોવાની હોય. બરાબર. ધંધો છે તો આપણે એનો ટ્રાન્સપોર્ટ ભાડા સાથે કે તમને ત્યાંનો ભાવ શું છે ને અહીંયાનો ભાવ શું છે બેમાં ફરક પડી જાય. પણ ખેડૂત જોડેથી લો કે કોઈ બી તબેલામાંથી લો તો છાણનો ભાવ 1000થી લઈને 1200 રૂપિયા સુધી હોય, અને ત્યાંથી હજુ ભરામણનો ચાર્જ લાગે, બસ એનું ટ્રાન્સપોર્ટેશન ટ્રોલી ચાર્જ ચડે. હવે અહીંયા આપણે એની લેન્ડિંગ કોસ્ટ ચડીએ તો ખેતરમાં અમારા ત્યાં લાવતા 1700-1800 રૂપિયા ટ્રોલી પહોંચી જતી હોય છે. એટલે તમે એક ટ્રોલીમાં જુઓ તો અત્યારે છાણ જે છે એ
₹1.25 લઈને ₹2 સુધીનું ગુજરાતમાં પડતું હોય છે. એટલે બરાબર. ક્યાંય બી છાણ એવું નથી કે મફતમાં મળે છે કે સસ્તું મળે છે. અને બહારના જે રાજ્યો જે છે જેવું કે રાજસ્થાન છે કે ત્યાં છાણની કોસ્ટ સસ્તી છે, એટલે આપણે ત્યાં મેન તફાવત એ પડી જાય છે. તો એક રીતે આપણે જોઈએ તો તમારે જે આ કોસ્ટ પડે છે એના કરતાં અમે એઝ અ ખેડૂત પ્રોડક્શન કરીએ તો કોસ્ટ અમે થોડી ઘટાડી શકીએ, હા, કારણ કે તો- અમારી પાસે ઓલરેડી ખાતર અવેલેબલ હોય છે, હા, કારણ કે કારણ કે પશુપાલન વર્ગ વધારે કોઈ પણ બિઝનેસમેન હોય અને ખેડૂત હોય એની કોસ્ટિંગમાં તો ફરક પડવાનો જ છે. કારણ કે ખેડૂત જે છે એના ઘરે જે છાણ હશે એને ત્યાંથી ને ત્યાંથી જ બેડ બનાવવાનો છે. બરાબર. એને ના બારના ભાડા ચૂકવવાના છે, ના માણસો લાવવાના છે, કે ઘરના એ જે ખેડૂત હોય એ પોતે અથવા બીજો કોઈ બી માણસ ભેગા મળીને બી કામ કરી શકાય છે. બરાબર. અને આપણે આખો જે બિઝનેસ પ્લાન તો સમજ્યા, પણ તમારી ભલામણ શું રહેશે કે આ બિઝનેસમાં એઝ અ ખેડૂત આગળ વધવું જોઈએ, એઝ અ બિઝનેસ મેન તરીકે આગળ વધવું જોઈએ, કે શું આમાં અમને લાંબા ટાઈમે કે ટૂંકા ટાઈમે ફાયદો મળે, કે પછી ખાલી દૂરથી ડુંગર રળિયા મળે એવું છે એ થોડુંક આમાં એવું છે કે મોસ્ટ ઓફલી વર્મી કમ્પોસ્ટ ખાતર માટે જે ધારણા જે છે એ લોકોએ ખોટી કરી નાખી છે હા હા કે ખાતર કામનું નથી. બરાબર. બધા વિચારે છે એવું, અને યુવા પેઢી આમાં આવતા એટલે બીવે છે કે લોકોને અત્યારે છાણમાં બી કામ નથી કરવું, યસ. અને આ તો છાણ પ્લસ અડસ્યા, બે વસ્તુ એવી થઈ કે જેમાં લોકોને આવું જ નથી. નથી આવું. અને આજનું જે બી યુવા વર્ગ આવશે કે જે બી હશે એવું વિચારે કે ભાઈ આપણે ઓફિસમાં એસી વાળી ચેરમાં બેસીને જ કામ કરીશું, વ્હાઇટ કોલર જોબ. આપણે કોઈ દિવસ આ ના છાણમાં હાથ નાખીશું, ના અડસિયા ન કરીશું, કે ઇન શોર્ટ એગ્રીકલ્ચરની કોઈ બી પ્રોડક્ટમાં એ જલ્દી પડવા માંગતા નથી. પણ ભવિષ્ય એ એગ્રીકલ્ચરનું જ છે. યસ, કારણ કે અત્યારે લોકો સિટીમાં તમે મહિને 15-20 હજારની નોકરી કરીને પડ્યા રહેશે, પણ એવું નહીં કે આપણે ગામડે જઈને આપણો પોતાનો ધંધો કરીએ, કે એવું નથી કે તમે વર્મી કમ્પોસ્ટ જ કરો, બીજું કંઈ બી કરો, પણ એમાં તમે આગળ વધી શકો છો. અને સ્ટાર્ટિંગમાં થોડી તકલીફ પડે, પણ ધીમે ધીમે સારા પૈસા એમાંથી ઊંચાઈ શકાય છે. બરાબર છે. અને જે આવક છે એ બી એક ટાઈપની આમાં જોઈએ તો સારી એવી આપણે હેન્ડલ છે. આમાં આપણે જનરલી અત્યારે અમારું જે ટર્નઓવર કરીએ તો બધું થઈને 20-25% જેવું પ્રોફિટ માર્જિન તો રહી શકે છે. અચ્છા. અને મિનિમમ માર્જિનની જો આપણે વાત કરીએ કે કોસ્ટ કે આ તે બધું લગાવી છતાં બી આપણે કેટલુંક માર્જિન આમાંથી મેળવી જો શકીએ? ખેડૂત પોતે કરે હા, તો 20-25%, તો 25% માર્જિન તો મિનિમમ છૂટી જ શકે છે, કારણ કે એનું કોસ્ટિંગ ઘટી જશે. બરાબર છે. ફોર એક્ઝામ્પલ અમારે બેડ ચાલુ કરવા છે નવા, તો તમારી પાસેથી અમારે પ્રોડક્ટ જોતી હોય તો તમે એવું કંઈ સેલિંગ કરો છો કે કંઈ એવી એડવાઇસ તમે આપો છો કે કેમ? અમારી પાસેથી ખેડૂતને એના વર્મી બેડ જોઈએ તો વર્મી બેડ બી મળી શકે. બરાબર. પછી એને માટે નાખવા માટેના જે અળસિયા આવે એ બી આપણી જોડે અવેલેબલ હોય છે. હા હા. અને આપણે મોટા પાયે ખાતરનું બી સેલિંગ કરીએ છીએ. અચ્છા. તો ઇન શોર્ટ તમારો અમારે જો કોન્ટેક કરવો હોય તો અમે ચોક્કસથી એઝ અ ફાર્મર કોન્ટેક કરી અને આગળ વધી શકીએ, બરાબર ને? અને ફોર એક્ઝામ્પલ મારે 4 થી 5 બેડની શરૂઆત કરવી છે, તો એની અંદર અંદાજિત કોસ્ટ કેટલી આવી શકે? અને એક પ્લસમાં કે દેશી ડબથી મારે કરવું છે ચાલુ, તો કેટલી કોસ્ટ આવી શકે? મેન કોસ્ટિંગનો ફરક ખાલી કોઈ બી તમે કરો, તમે જમીન ઉપર કરશો કે HDPE બેડમાં કરશો, તો આ જે બેડ આવે છે 1500 થી 2000 રૂપિયાનું ઓનલાઈન મળી જાય છે. બીજું આમાં કોસ્ટિંગમાં મેજર ફરક બેમાં આવશે નહીં. આમાં તમારે કંઈ એવું મેન્યુ લાવવાનું રહેશે, તાડપત્રી નીચે પાથરવી પડશે. તમે બેડ લાવો કે 30x4 માટે જે બેડ કરીએ તેની તાડપત્રી લાવો, છેલ્લે કોસ્ટિંગ બેના સેમ જ પડે છે. તો મેજર ડિફરન્સ નથી આવતો. બેડની વાઇઝ આપણે એક બેડ બનાવીએ તો ધારો આપણે HDPE બેડ બનાવીએ તો એક બેડ બનાવવાનું બધું થઈને ટોટલ ખર્ચો 9,000 થી લઈને 10,000 સુધીમાં ખેડૂતનું બધું કવર કરી શકે છે. કે આવા ખર્ચો આવી ગયો, બેડનો ખર્ચો આવી ગયો, એના જે અંદર સપોર્ટ લગાવવાના આવે એ આવી ગયો, અચ્છા. છાણ બી આવી ગયું, અને એના અળસિયા બી આવી ગયા. એટલે 9,000 રૂપિયામાં ખેડૂતને એક બેડ 9,000 થઈ જાય. અને 90 દિવસની જેમ તમે વાત કરી એમ, તો પછી એક બેડમાં ફોર એક્ઝામ્પલ આપણે 10,000નો ખર્ચ લાગ્યો છે, બરાબર? તો એ 90 દિવસ પછી એ બેડમાંથી પ્રોડક્શન કેટલું થાય, પ્લસમાં અળસિયાનું પ્રોડક્શન કેટલું થાય, ખાતરનું કેટલું થાય, એ થોડુંક તમે જણાવો. આમાં જનરલી એવું હોય કે બે રીતના લાભ થાય. એક મેન લાભ છે કે તમારું જે ઘરનું જે છાણ છે એક રો મટીરિયલ તરીકે તમે એને યુઝ કરી દીધું, યસ. એટલે તમારી કોસ્ટિંગ એમાં નીચે આવી ગઈ. અને બીજો લાભ એ રહ્યો રહે કે તમને એક તો એમાંથી ખાતર મળી જાય, એટલે જે તમે ખાતર છે એ માર્કેટમાં અત્યારે 7 થી 8 રૂપિયા ઓરિજિનલ વર્મી કમ્પોસ્ટ વેચાય છે.
બરાબર. અને પછી એમાંથી જો આ બેડ આપણે લગાવીએ કે જમીન ઉપર કરીએ કોઈ બી બેડ કરીએ કરીએ. એના અંદર 3 થી 6 મહિનાના સમયગાળામાં જે અળસિયા એક બેડમાં આપણે 1 કિલો અળસિયા નાખ્યા હતા તો 15 કિલો અળસિયા ધારો કે તમે અંદર નાખ્યા છે તો એના 30 થી 35 કિલો અળસિયા તમને મળવાના. એટલે તમે 6 મહિનાની અંદર બીજા બાજુમાં બીજો બેડ ઊભો કરી શકો. અચ્છા, મતલબ કે હું 5 બેડથી શરૂઆત કરું છું તો પછી મારી રીતે જ હું બેડ વધારી શકું. હા, બરાબર? તમે 5 બેડથી શરૂઆત કરો છો તો 6 મહિનાની અંદર તમે 5ના 10 બેડ કરી શકો. પણ એવું નથી કે દર 6 મહિને ડબલની સ્કીમ, ધીમે ધીમે એની રીતે ટાઈમ લે છે. બરાબર. આ એ વસ્તુ હાઇલાઇટ કરવી જરૂરી છે કારણ કે ઘણી બધી જગ્યાએ તમે જોતા હો કે ભાઈ 3 મહિનામાં તમારા અળસિયા ડબલ થઈ જશે ને 4 મહિનામાં ને 5 મહિનામાં આટલું કે આટલું પ્રોડક્શન ને એવું બધું હોય છે. ના, કોઈ બી ધંધો છે અને ધંધાની રીતે જોઈએ તો વધારે સારું. માત્ર યુટ્યુબના વિડીયો કે જોઈને તમે ચાલુ કરી દીધું. અને આ વસ્તુ એવી છે કે તમે શાંતિથી સમજી વિચારીને પડો. એવું નથી કે આ તમે વન ટાઈમ ચાલુ કરી દીધું અને પછી થાય છે એવું કે જેટલા બેડ વર્મી કમ્પોસ્ટના પ્લાન્ટ ચાલુ થાય છે એનાથી વધારે તો વર્મી કમ્પોસ્ટના પ્લાન્ટ બંધ થાય છે. બરાબર. મેન કારણ એનું એ જ છે કે એક ખોટી માહિતીથી આવ્યો હોય કે ભાઈ મને 6 મહિનાની અંદર મારા પૈસામાં ડબલ થઈ જવાના. અને તમારા પૈસા તમે જે અંદર ઇન્વેસ્ટ કરશો એ આવતા તમારું મૂડી રોકાણ છે, આપણે જેને ROI કહીએ, બરોબર, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, એ તમારું આવતા 6 મહિના પછી ચાલુ થશે. બરાબર. પહેલા તમારે 6 મહિના તો એની રાહ જોઈને બેસવાનું છે. એવું નથી કે તમે આજે પૈસા લગાયા છે, તમે બેડ લગાવી દીધો, મેં અહીંયા 10,000 નાખ્યા, 50,000માં 5 બેડ મેં રેડી કર્યા તો 3 મહિનાની અંદર મારું ખાતર બધું વેચાઈ ગયું અને એનામાંથી મારા પૈસા ડબલ થઈ ગયા. એ સ્કીમમાં નથી. કોઈ બી વસ્તુ છે ટાઈમ લે, સમય આપવો પડે. બરાબર. ઇન શોર્ટ આવક તો સારી છે પણ એક પેશન્ટ ની જરૂર છે કે ભાઈ તમે ધીમે ધીમે જેમ લોકોને જાણ થતી જાય એમ લોકો તમારી જોડેથી વસ્તુ લઈ જાય અને જે છે આમાં ક્વોલિટી પ્રોડક્ટ. કારણ કે ખેડૂતને તો એ ખબર નથી પડવાનું કે તમે એના વર્મી કમ્પોસ્ટ આપી છે કે બીજું કંઈ આપી છે. જે છે બધું તમારે અંદરથી જ જે આવવાનું છે એ સાચી વસ્તુ એ ના આપો. અને અમે તો ફોર એક્ઝામ્પલ મારું નવું છે તો મને એટલો કંઈ આઈડિયા ના હોય તો હું તો તમારા ઉપર વિશ્વાસ રાખીને લઈ જાઉં. પછી તમે કેવી વસ્તુ આપો છો એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. કારણ કે ઘણી વખત આમાં થાય એવું ઘણી વખત કે વર્મી કમ્પોસ્ટની જોડે લોકો ઓર્ગેનિક મેન્યોર છે કે સિટી કમ્પોસ્ટ છે કે ભાવ ઘટાડવા માટે બધું મિક્સ કરીને આપી દેતા હોય કે 50 કિલોની ગુણી આવી તો એની અંદર 50% વર્મી કમ્પોસ્ટ નાખ્યું છે, 50% બીજી કોઈ પ્રોડક્ટ એડ કરીને આપી દીધી તો એના લીધે થોડુંક ઘટી જાય. બરાબર છે. ઇન શોર્ટ રેવન્યુ બી સારું એવું કરી શકીએ પણ મેન વસ્તુ એ છે કે તમારે થોડોક ટાઈમ દેવો પડશે. અને ટાઈમ આપવો પડે. 1 થી 2 વર્ષ તો મિનિમમ તમારે ઇન્વેસ્ટ કરવા જ પડશે, પછી જ એની અંદરથી કંઈ ઘરે લઈ જવાની આશા રાખવી. અને બીજું કે અળસિયા આપણે નાખીએ છીએ બરાબર, તો શિયાળો, ઉનાળો ને ચોમાસાની અલગ અલગ ઋતુ હોય છે તો એમાં અળસિયામાં કોઈ ડિફરન્સ આવે છે? ફોર એક્ઝામ્પલ પ્રોડક્શન અમુક ટાઈમમાં વધતું હોય તો અમુક ટાઈમમાં ઘટતું હોય, એવું કંઈ બને? હા, આમાં એવું છે કે આપણો જે શિયાળાનો જે ટાઈમ છે એમાં અળસિયાની પ્રજનન શક્તિ સૌથી વધારે હોય. બરાબર. એટલે શિયાળાના સમય દરમિયાન અળસિયાની સંખ્યા ખૂબ જ વધે. ચોમાસાની અંદર જે છે અળસિયું શુષ્ક થઈને પડ્યું રહે કે એમાં એ બહુ ખાવાનું બી નથી, બીજું કંઈ કામ કરવાનું છે, એટલે ના એ ટાઈમે એનું પ્રોડક્શન બી આવે, ખાતરનું પ્રોડક્શન બી ઘટી જાય. અચ્છા. અને અળસિયાનું જે ક્ષમતા ડબલ થવાનું જે આપણે રેટ કહીએ એ બી ઘટી જાય. અને ઉનાળામાં જે છે અળસિયાનું જે પ્રજનન દર છે એ ઓછો રહેશે પણ અળસિયું ખાશે બહુ, એટલે ઉનાળામાં પ્રોડક્શન બહુ મળશે. બરાબર. અને ડેથ રેટ એટલે કે અળસિયા મરવાના ચાન્સીસ પણ થોડાક વધી જશે. અળસિયા મરવાના ચાન્સીસ જે છે સૌથી વધારે ઉનાળામાં રહે કે ઉનાળામાં જે ગરમી આપણે ત્યાંની સખત પડે છે એના લીધે અળસિયું મરવાની શક્યતા બહુ વધારે રહે છે. બરાબર. તો આખો પ્લાન આપણે સમજ્યા. એન્ડમાં તમે અમને શું એડવાઇસ આપશો કે એઝ અ શરૂઆત અમારે કરવી હોય તો કઈ કઈ બાબતોનું અમારે એમાં ધ્યાન રાખવાની જરૂર પડે? ધ્યાન રાખવાની મેન બાબત એ છે કે જ્યારે બી આપણે અળસિયાની ખરીદી કરીએ તો આપણે અળસિયાની ખરીદીમાં ધ્યાન એ પહેલાં રાખવું કે તમને અળસિયા કોઈ માણસ આપી રહ્યો છે તો એના ભાવની બાબતે છેતરાઈ ના જવું. બરાબર. હા, જે ગવર્મેન્ટ સ્ટાન્ડર્ડ ભાવ છે, ગવર્મેન્ટ એવું કહે છે કે 300 રૂપિયા કિલોનો ભાવ અત્યારે માર્કેટમાં ચાલે છે, બરોબર.
પછી તમે એવી લાલચમાં આવી જાઓ કે મને કોઈ ભાઈ 60 રૂપિયા આપી રહ્યો છે, આ 70 રૂપિયા આપી રહ્યો છે. સસ્તાની પાછળ. હા, તમે સસ્તામાં જઈને અળસિયા લઈ આવો. પછી 60 રૂપિયામાં તમે અળસિયા લઈને આવ્યા છો તો તમે અળસિયા લઈ ખાલી છાણ લઈને આવ્યા છો. અચ્છા. કે જે અંદરની ક્વોન્ટિટી હોવી જોઈએ કે 1 કિલોમાં સ્ટાન્ડર્ડ પ્રાઇસ ગવર્મેન્ટ બી એવું કહે છે કે 1200 થી 1500 નંગ તો નીકળવા જ જોઈએ. બરાબર, કિલોની અંદર. હા, 1 કિલોની અંદર. હા. અને એમાં સ્ટાન્ડર્ડ સાઇઝ એવી રીતે રાખવામાં આવે છે કે 1200 થી 1500 નંગ નીકળે. અને જે આપણે 30 કિલોનું જો તમને કેરેટ આપવામાં આવે છે, 30 કિલો અળસિયા કહીએ તો છાણ સાથે એનું વજન 40 થી 45 કિલો થવું જોઈએ. અચ્છા, 30 પ્લસ. 30 પ્લસ તમે જે બી ઉપર આપો, કારણ કે તમારી જોડે હવે એમાં છાણ તો આવ્યું જ છે. યસ. તો છાણનો ભાવ તો તમારે એમાં બાદ કરીને તમને મળવો જોઈએ. યસ. એટલે હંમેશા જે વ્યક્તિ તમને આપતો હોય તમને દોઢી વસ્તુ આપે છે કે નહીં એ બી ખાસ જોવું. એવું નથી કે ખાલી તમને 30 કિલો અળસિયા કીધા તો તમારું કેરેટ જ 30 કિલોનું નીકળે. તો પછી 30 કિલોમાં તો તમે છાણના બી પૈસા આપ્યા, કેરેટના બી પૈસા આપ્યા, એ રીતે જોવાનું. બરાબર છે. નાના બેસ્ટ, ઘણું બધું તમે અમને સમજાવ્યું. અને વધારે અમારા જે સબસ્ક્રાઈબર મિત્રો છે એને જરૂર પડશે તો ચોક્કસથી તમારા નંબર પણ હું ડિસ્પ્લે ઉપર આપી દઈશ, જેથી તમારો કોન્ટેક્ટ કરશે. અને તમે જેમ કીધું એમ તમે અળસિયા છે એ બી પ્રોવાઈડ કરો છો અને બીજી સર્વિસ બી તમે પ્રોવાઈડ કરો છો. ઓલ ઓવર ગુજરાતમાં અળસિયાની ડિલિવરી, વર્મી બેડ અને ખાતર બધું સપ્લાય કરીએ છીએ. બેસ્ટ. તો હજુ બધી ઘણી બધી જો કાંઈ સબસ્ક્રાઈબર મિત્રોને જરૂર હશે, અમારે બી કાંઈ જરૂર હશે તો ચોક્કસથી અમે તમારો કોન્ટેક્ટ કરશું. અને તમે જે છે એ પ્રોપર માહિતી અમને અને અમારા સબસ્ક્રાઈબરને પણ જરૂરથી આપજો, એવી આશા અમે કરીએ છીએ. ઓકે, તો થેન્ક યુ વેરી મચ. તો મિત્રો, આ રીતે તમે અળસિયાની જે ખેતી છે એમાં આગળ વધી શકો. ટોટલી ડિટેલ આપણે કવર કરવાની ટ્રાય કરી છે. એક જ વિડીયોમાંથી તમને બધી માહિતી મળી જાય એવી આપણે ટ્રાય કરી છે. વિડીયો કેવો લાગ્યો એ પણ નીચે કોમેન્ટમાં જણાવજો. હજુ અળસિયાને લગતા કોઈ ક્વેશ્ચન હોય તો નીચે કોમેન્ટ કરજો. અને વધારે જો તમારે કંઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો સરના નંબર મેં આપી દીધા છે, એમનો બી તમે કોન્ટેક્ટ કરી શકો. અને આ ટાઈપની કોઈ મોટી ખેતી થતી હોય અથવા તો આવો નવો કન્ટેન્ટ જે ખેડૂતો માટે ઉપયોગી થતો હોય એવું કાંઈ હોય તો એ પણ નીચે કોમેન્ટ કરજો. અમે તમારી પણ વિઝિટ જરૂરથી કરશું. તો મળશું એક ધમાકેદાર બીજા નવા વિડીયો સાથે. વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.